નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। ચૈતર વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે મિત્રો। ચૈતર વસાવા અને અરવિંદ કેજરીવાલના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા હતા અને આપણે સમક્ષ આવ્યો હતો। એટલે વાત કરીએ તો મિત્રો ચૈતર વસાવા અને અરવિંદ કેજરીવાલની મિત્રો અરવિંદ કેજરીવાલ રાતોરાત ચૈતર વસાવાને મળવા જશે તેવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો જુઓ સંપૂર્ણ વિડીયો। નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। વાત કરીએ તો આજે ચૈતર વસાવાને લઈને ખૂબ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો હતો અને મિત્રો અરવિંદ કેજરીવાલ અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે। જી હા મિત્રો, આમ આદમી પાર્ટીમાં જણાવતા મિત્રો અરવિંદ કેજરીવાલ અને ચૈતર વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ અને ચૈતર વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો। ચૈતર વસાવા અને અરવિંદ કેજરીવાલને લઈને વાત કરીએ તો મિત્રો મુદ્દાની વાત કરીએ તો મિત્રો ચૈતર વસાવાને જે 7 વર્ષની કોર્ટે સજા ફટકારવામાં આવી હતી ત્યારે મિત્રો તેઓ અત્યારે જેલમાં હાલ નિવાસ છે। જ્યાં મિત્રો ત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચૈતર વસાવાને લઈને ગુજરાતના રાજકારણમાં ફરી એક ચર્ચા તેજ બની રહી છે મિત્રો। અરવિંદ કેજરીવાલ અને ચૈતર વસાવાને અત્યારે જેલમાં મળવા જાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, અને આ પાક્કું છે કે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને જેલમાં અત્યારે મળવા જવાના હશે રાતોરાત। કેમ, એનું કારણ શું હશે તમને જણાવીએ। જી હા મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર વાત કરીએ તો મિત્રો ચૈતર વસાવા અને અરવિંદ કેજરીવાલ હવે મળવા જવાના છે જેલમાં। જી હા, વડોદરા સેન્ટ્રલ જેલમાં મળવા જવાના છે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને મિત્રો। શું પાછળનું કારણ હોઈ શકે તે અંગે લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો શું મુલાકાત પાછળ તેનું કારણ શું હશે તે તમને જ જણાવે મિત્રો। શું બંને રાજકીય મુદ્દા પર ચર્ચા છે કે મિત્રો અત્યારે વિડીયો સોશિયલ મીડિયા અત્યારે છે તો ઘણા વિડીયો વાયરલ થાય છે કે મિત્રો ચૈતર વસાવા ભાજપમાં જોડાવાના હતા પણ આ તદ્દન વાત ખોટી પડે છે મિત્રો। ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે તેમાં કામ કરે છે મિત્રો અને ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કહેવાય કે ચૈતર વસાવા એમએલએ। જી હા મિત્રો વાત કરીએ તો તે વિડીયોમાં ઉપલબ્ધ છે કે માહિતીમાં મળી રહી છે કે મિત્રો અરવિંદ કેજરીવાલ તેમને સેન્ટ્રલ બેંકમાં મળવા જવાના હતા। અને બીજી તરફ તમને જણાવે છે કે શું ચૈતર વસાવાના આગામી પગલા પર ચર્ચા થશે કે નહીં થાય તેવા પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે મિત્રો। આ ગુજરાતમાં આદિવાસીનો અવાજ કહીને તો કે મિત્રો ચૈતર વસાવા। જી હા મિત્રો, ચૈતર વસાવા એટલે કે ગરીબ લોકો આદિવાસી લોકોના અવાજ ઉઠાવતા ચૈતર વસાવા અને તેઓ મિત્રો અત્યારે એવો પણ ચૈતર વસાવાએ કીધું હતું સ્ટેજ સભામાં કે મિત્રો ચૈતર વસાવા છે ને કે 29મો નવો રાજ્ય બનાવવા પણ જઈ રહ્યા છે। જી હા મિત્રો બીજી તરફ તમને જણાવીએ તો કે મિત્રો ચૈતર વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો અરવિંદ કેજરીવાલ તેમને જવાના છે અને કોર્ટમાં પણ જાણ કરવાના છે કે હવે મિત્રો આ જે કેસ પડ્યો હતો ને તે હવે તેમાં આપણે કહીએ ને કે મિત્રો તેમાં જામીન મળીને તેમને છોડાવવામાં આવશે તેવો પણ વિડીયો વાયરલ। જેવા ચૈતર વસાવાને છોડાવવામાં આવશે તેવો વિડીયો આપણી ચેનલ પર પહેલા આવી જશે। તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને સૌથી પહેલા જોવા મળે। અને મિત્રો તે જેવા જેલની બહાર આવશે તેવા મિત્રો તેમને ધામધૂમથી ડીજે સાથે એન્ટ્રી મારવામાં આવશે। જી હા મિત્રો, અને આદિવાસી સંમેલનમાં એમની એન્ટ્રી કરવામાં આવશે। હા મિત્રો, બીજી તરફ કહીએ તો કે મિત્રો તે બહાર જેવા નીકળશે તેવી તેમને વિડીયોમાં આપણે તમને બતાવશું સંપૂર્ણ રીતે કે ચૈતર વસાવાની એન્ટ્રી કઈ રીતે કરવામાં આવી હતી અને કઈ રીતે તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા। જી હા મિત્રો, ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। વિડીયો પર નવો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચૈતર વસાવા માટે તમે શું કહેશો તે જરૂરથી કોમેન્ટમાં અમને જણાવી દેજો। બીજી તરફ જાણ કરીએ તો ચૈતર વસાવા અને અરવિંદ કેજરીવાલ તેમને રાતોરાત જેલમાં મળવા જશે તેવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે। હા મિત્રો, તો તમને આ વિડીયો વિશે શું જોવા મળ્યું, શું સંપૂર્ણ માહિતી મળી તે તમે અમને જરૂરથી જણાવી દેજો। હા મિત્રો, અરવિંદ કેજરીવાલને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને મુલાકાતે જશે, સેન્ટ્રલ બેંકમાં જઈને તેમની મુલાકાત લેશે। જી હા મિત્રો, તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક ઠોકી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમે કહી દેજો કે ચૈતર વસાવાને તમે કેટલો સપોર્ટ કરો છો મિત્રો। બીજી તરફ કહીએ તો આપણી ચેનલ પર આવા ચૈતર વસાવાના ઘણા વિડીયો આવતા રહેશે। તો મિત્રો ચૈતર વસાવા માટે તમે શું કહેશો તે જરૂરથી કોમેન્ટ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જય આદિવાસી જય જોહાર લખીને લાલ લીલી કોમેન્ટ બોક્સમાં તમે અમને જણાવી દેજો। જય આદિવાસી જય જોહાર।